હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તમે આજે તો સવાર કરાવી છે. ટાંકી ચેક કરો પણ ઉપરનું વ્યૂ મસ્ત હતું ને, મેં વિડીયો કરી. મજા આવે છે પણ ઠંડી તો બહુ ખટ્ટી લાગે છે. મેં તો પહેલાં ખુલ્લી હતી, પછી સ્વેટર પહેરી દીધું કેમ કે બહુ ઠંડી લાગે છે. પાણી ભરવાનું હતું. પછી શનિવારે રવિવારે ભરું નહીં, ઊંઘી જઈશ આરામથી, મોડે ઉઠીશ. બસ બને રહીજો બ્લોગની અંદર. તો તમે થોડી વાર ના ભરાઈ જાય એટલે સીધી ઊંઘી જાઉં. બહાર મસ્ત લાગે છે. એ સૂર્ય દાદાનો પ્રકાશ બહાર દેખાય છે તો અચ્છું લાગે છે. બસ ટાંકી ભરાવાઈ છે, બસ ભરાઈ ગઈ છે. નીચે જો તો સુધી તો ભરાઈ જશે. ફૂલ સ્પીડમાં ભરાઈ છે. મેં સીધી ઊંઘી છું. બહુ ઠંડક છે. નાક પાક બધું અડધું ભરી દીધું છે. શું જોઈને ભર્યું છે એ તો મને નહીં ખબર. કેમ કે મેં શું કહેવાય, કપડાં બપડા ધોઈ નાખ્યા છે. પછી કદાચ કશું લઈ જવાનું, પેકિંગ કરવાવાળું વસ્તુ ધોવાની હોય એને તો બહુ દુખે. અંગૂઠા વાઈ ગયું. પેકિંગ કરવાની હશે, ધોવા બોવાની હશે તો મેં ધોઈ નાખીશ. એના લીધે મેં પાણી ભરી લીધું. તો બસ ઊંઘી જાઉં છું. બાય બાય. લાઈટ, પંખો નહીં દેખાતું નહીં મને તો. 2 પર છે, 3 પર કરી દઉં છું. સ્વેટર પહેરીને ઊંઘી જાઉં છું. 1 2 3 મારું હોય ઊંઘી જાઉં છું. પડદો પેલું બંધ કરવાનું ભૂલી ગઈ. તો मैं हमें उठी छू हेला भी आई गया ये आई ने सीधा ये भी गोदड़ा भरी गया કેમ કે બહુ ઠંડી લાગે છે. મારી સવારની અંદર ઉઠીને પછી પાણીની અંદર હાથ રાખેલા એના લીધે ઠંડક એટલી ભરી ગઈ ને તો હાથ પગ ગરમ જ નતા થતા. વિક્સ ભરી તો સુધી આમ ઠંડા બળપ જેવા થઈ ગયેલા. એટલે સૂન થઈ ગયું હોય ને એ રીતે હાથ ચોરે સુધી થાય. ઊંઘ જ ના આવે 8 વાગ્યા સુધી ચાલતી. પછી વિક્સ પગમાં ભરી મોજા પહેર્યા, માથે બાથે બધે વિક્સ લગાવીને પછી ઊંઘી. તબડે ઉઠવાર બધે તો 10 વાગે ફટાફટ મોં ધોઈ નાખું. તો બને રહેજો, હું ફટાફટ મોં ધોઈ નાખું. ચા પીવી છે. પાણી એક પામ કીધું કેમ કે અત્યારે તાપ છે તો સુધી નહીં નાખું. પછી મોડે છે ને નાહવાનું બહુ કંટાળો આવે છે અને પછી ઊંઘ આવે છે ને પછી ઉઠવું પડે છે એની માટે કે નાહવાનું છે, બહુ મોડું થઈ જશે. તો એવું કરું, છૂટી જાઉં છું. અને કદાચ ખાવા બી સિમ્પલ રીતે ફટાફટ જેવી બને ને એવું બનાવી દઉં છું. મારે વિડીયો ઉતારવા છે, બહુ છે હજુ તો બહુ વિડીયો પડ્યા છે. પણ હવે આજે ઉતારી દઈશ ને પછી આપણે નહીં ઉતારું. પછી ડાયરેક્ટ 30 ખબર નહીં એટલા તારીખ તરીકે તો ખબર નહીં, હજુ તો 19 થઈ જાય ને તો ઉતારવા પડશે. દેખું સીધી ચા બનાવો. પોકારો મેં દીધું, એક બાજુ પાણી મૂકી દીધું. નહીં નાખું જે છે ને મારે મજા નહીં આવતી. બહુ મોડું થઈ જાય છે. મારે વિડીયો બી નહીં બનતા. તો એવું છે કે નહીં નાખું બધી. કેમ કે હું ચા બે પીવેશ ત્યાં સુધી 5-10 મિનિટ પહેલાંનું મૂકી દીધું છે. મતલબ હું બ્રશ કરતી એ ટાઈમ પર મૂકી દીધું. હવે હું ચા પીએશ ત્યાં સુધી ઉકળી જશે. પછી 5-10 મિનિટ બેહું જ છું. આમે તો એને કરતા ના જતી રહીશ. નહીં ના કોઈ તાપને બેસે છે ને એકાદ બધું કે જે બી બનાવવાનું કરવાનું સાફ કરવાનું બધું એ કરી દઈશ. તો ચાલો એવું કરવાઈ જાય. થાય તો બધું મારી જગ્યા પર બેઠા તો છો પણ ઊભા થઈ જાય ઇજ્જતથી. તો બસ મેં નહીં નાખી અને મને એવું હતું કે મેં સાફ સફાઈ કરું પણ એવું થાય છે કે પહેલાં જે બનાવવાનું છે બધું કટ કરીને પછી ઝાડું ને પોતું જોડો કરી નાખું. અને પહેલાં એમનો ભાતને એવું મૂકવાનો થશે તો એમનો ભાત એવું મેં મૂકી દઉં. નહીં નાખી કે નહીં નાહીને તો થોડું ફ્રેશ લાગે છે. ઠંડી ઓછી થઈ ગઈ સમજી લો. ગરમ પાણી નહીં તો હવે તો પાણી ઠંડુ થઈ ગયેલું હેલાપ ના પડતા આવે. કેમ કે એવા ઉઠ્યા ને જોઉં છું કરીને બેસી રહ્યા અહીં. અને મેં કીધું મેં પાણી બહાર કાઢી નાખ્યું છે. કેમ કે પેલું તપતું રહે ને તો થોડુંક એ રહે. તો કે જોઉં છું એમ કરીને ઊભા ના થાય ને મારું પાણી મેં કાઢીને બહાર મેળવી દીધું તો ઠંડુ ઠપ થઈ ગયું. અને મને છે ને બહુ કરતું જોઈએ. ઠંડુ જોઈએ તો ઠંડુ જોઈએ ને ગરમ જોઈએ તો બહુ જ ગરમ જોઈએ. તો હું ચાલો ફટાફટ કામ ચાલુ કરી દઉં. તો બને રહેજો બ્લોગની અંદર. તો બસ મેં નહીં કહું છું નહીં તો કેમ નાખેલી. મેં શું કહેવાય જમવા બમવાનું બધું બની ગયું. બધું ક્લીન બી પોતું મારી બધું ક્લીન કરી નાખ્યું. હવે આ કપડાં બહાર સુકાયેલા હતા એ લઈને આવીને અહીંયા એક્સ્ટ્રા પડી રહેલા મતલબ ધોયેલા હતા અને એ બધા કાઢીને હવે એ વારી દો. તો બન્યા રહેજો બ્લોગની અંદર. આ ભૂલી જઈશ મેન તો. બધું વાળી દીધું ને હવે મને એવું છે કે થોડીક વાર બેસું યા પછી વિડીયો બનાવવાના હોય તો એની માટે પહેલેથી તૈયારી કરી રાખું.
તો વિડીયો બની જાય અને વેક્સ મને પહેલાં કે ચેક કરી દે તો હવે મને એવું છે કે નહીં તો નાખી જઉં હવે સીધું સાંજે ઉઠીને પહેલું વેક્સ કરીશ પછી બધું કામ કરીને પછી મોઇશ્ચરાઇઝર ને એવું લગાવી રાખીશ તાકી સ્કિનને થોડુંક ઓઇલ મળે કેમ કે બી ડ્રાયનેસ બહુ આવે છે સ્કિન પર પહેલાં કે ચેક કરી દે વેક્સ તો હું કરી દઉં છું તો બસ હવે તો હેલા આવે એટલે જમશું ત્યાં સુધી થોડો રેસ્ટ લઉં યા પછી વિડીયો બનાવું તો બન્યા રહેજો આવો સીધા મળીએ સાંજે તો મેં તો સોચેલું કે મેં વેક્સ કરીશ પણ મેં મારા ઘરે દઉં છું કેમ કે મારી બેન આવી છે સુરતથી તો મેં મિસ્ટર મળવા દઉં છું આજે થોડી અલગ કંઈ નહીં મેં તઈ જઉં છું એવી આવી છે ખબર નહીં કેટલા દિવસ રોકાશે કેટલા દિવસ નહીં તો મળીને આવતા રહીએ તો મોડે જઈશ પછી કાલે બી જઈશ પછી પરમ દિવસ બી જઈશ આ કાલ રવિવારે એમને છે ને આઝાદ જિંદગી આપી દીધી છે મેં કે જીરો આપની જિંદગી એવું છે હવે મેં કોઈ રોકટોક કરું નહીં કોઈ વસ્તુ લઈને એ નહીં કરું હા પછી આયા પછી જે રાયદોનું થાય એની આપણે કોઈ ગેરંટી નહીં લેતા બિંદાસ છૂટા લેવી છે જી લો આપની જિંદગી સમજે બ્રો તો બને રહેજો બ્લોગની અંદર હું ઘરે રહું છું હવે બાય બાય ઘરેથી તો અમે લોકો ક્યારના આવી ગયા મતલબ ક્યારના જમી લીધું અને મજા આવી ગઈ આજે તો હવે કાલે બી મેં જઈશ તો મેં હમણાં વિડીયો એડિટ કરતી હતી મેં એન્ડનું તો ભૂલી જ ગઈ અભી ક્લિપો નાખી તો મને યાદ આવ્યું કે વિડીયો તો બસ એ જ કે જઈને આવી ગયા ને હવે મેં આટા મારું છું અને જો તમને મારો વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે તો બાય બાય ટેક કેર